ક્યારે એવું બન્યું છે કે કોઈ જગ્યા વિશે આપણને લાગે કે આપણે બધું જ જાણીએ છીએ પણ પછી ખબર પડે કે હજી ઘણું બાકી છે? બસ આજે આપણે કંઈક એવું જ કરવાના છીએ. ગુજરાત નામ એક છે પણ એની અંદર કેટલાય ગુજરાત છુપાયેલા છે. ચલો આજે નકશાની પેલે પાર જઈએ અને આ છુપાયેલા પ્રદેશોની એમની પોતાની આગવી ઓળખની વાત કરીએ. જરા વિચારો આ સવાલ પર. આપણને ઘણીવાર એવું જ લાગે નહીં કે આપણે આપણા શહેરને, આપણા રાજ્યને બરાબર ઓળખીએ છીએ. પણ હકીકત એ છે કે દરેક જગ્યાની અંદર, એની ગલીઓમાં, એના લોકોમાં કેટલીય અજાણી દુનિયાઓ ધબકતી હોય છે. એટલે જુઓ, કોઈ પણ રાજ્ય કે દેશ એ ખાલી નકશા પરની એક સરહદ નથી હોતી. એ તો જાણે એક પુસ્તક જેવું છે જેના દરેક પાના પર એક અલગ જ વાર્તા લખેલી હોય. અને આ દરેક પાનું એટલે એક અનોખો પ્રદેશ જેની પોતાની સંસ્કૃતિ છે, પોતાનો ઇતિહાસ છે અને પોતાની જિંદગી જીવવાની એક આગવી રીત છે. તો આજે આપણે ગુજરાત નામના આ પુસ્તકના કેટલાક ખાસ પાના ઉથલાવીને જોવાના છીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ પ્રદેશ વસ્તુ શું છે. પછી ગુજરાતના 5 મુખ્ય ઝોન પર એક નજર નાખીશું. ત્યાર પછી આપણે એની અંદર જઈને કેટલાક ખાસ વિસ્તારોની વાત કરીશું. અને હા, એમની ઓળખ આટલી અલગ કેમ છે એના કારણો પણ શોધીશું. અને છેલ્લે આ બધી વાતોને જોડીને એક મોટી તસવીર બનાવીશું. ચાલો તો શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી પાયાનો સવાલ કે આ પ્રદેશ એટલે શું? આપણે આ શબ્દ વાપરીએ તો છીએ, પણ એનો અસલી મતલબ શું છે? જુઓ, પ્રદેશ એટલે ખાલી નકશા પર દોરેલી કોઈ લાઈન નથી. બિલકુલ નહીં. એ તો એક જીવંત વસ્તુ છે, એક ઐતિહાસિક રચના. એમ સમજો કે દરેક પ્રદેશનું પોતાનું એક અલગ જ વ્યક્તિત્વ, એક અલગ જ પર્સનાલિટી હોય છે. અને આ વ્યક્તિત્વ બને છે કેવી રીતે? તો ત્યાંની જમીન, ત્યાંના લોકો અને સદીઓ જૂના ઇતિહાસના મિશ્રણથી. આ વાતને એક મોટા ફિલોસોફર માર્ટિન હાઇડેગરે બહુ સરસ રીતે કહી છે. એ કહે છે કે સીમા એ નથી જ્યાં કંઈક અટકી જાય છે, પણ ત્યાંથી જ કંઈક પોતાની હાજરી શરૂ કરે છે. વાહ, શું વાત છે! આનો મતલબ એ થયો કે સરહદો કોઈ વસ્તુનો અંત નથી કરતી, બલકે એ તો એક નવી ઓળખને જન્મ આપે છે. સરહદો ભાગલા નથી પાડતી, પણ વ્યક્તિત્વ ઘડે છે. તો બસ આ જ વિચારને લઈને હવે આપણે ગુજરાતના નકશા પર આવીએ. ચાલો જોઈએ કે ગુજરાતમાં મુખ્ય કયા કયા ભૌગોલિક વિસ્તારો છે. મોટા ભાગે ગુજરાતને આપણે 5 મોટા હિસ્સામાં વહેંચી શકીએ. સૌથી પહેલા કચ્છ. એનું નામ સાંભળતા જ સૂકી ધરતી અને અનોખી સંસ્કૃતિ યાદ આવે, ખરું ને? પછી છે સૌરાષ્ટ્ર, જે ગુજરાતનું સાંસ્કૃતિક દિલ કહેવાય છે. ત્યાર પછી ઉત્તર ગુજરાત, ડેરી ઉદ્યોગ માટે જેની બોલબાલા છે. વચ્ચે આવે છે મધ્ય ગુજરાત, ફળદ્રુપ જમીન અને ધમધમતા ઉદ્યોગોનું કેન્દ્ર. અને છેલ્લે દક્ષિણ ગુજરાત, જે એના દરિયા કિનારા અને લીલીછમ હરિયાળી માટે જાણીતું છે. ઓકે, તો આ તો થઈ મોટી મોટી વાત, પણ ખરી મજા તો હવે છે. હવે આપણે ઝૂમ ઇન કરવાના છીએ. ચાલો આ મોટા વિસ્તારોની પણ અંદર જઈએ અને કેટલાક ખાસ પ્રદેશોનો જે અસલી મિજાજ છે એને અનુભવીએ. તો આપણી સફરની શરૂઆત કરીએ છીએ સૌરાષ્ટ્રથી. હા, એ જ કાઠિયાવાડ. આ એવી ભૂમિ છે જેના કણે કણમાં ઇતિહાસ અને સંસ્કૃતિની સુગંધ ભળેલી છે. અહીં રાજકોટ, જૂનાગઢ જેવા જિલ્લાઓ છે. અને હા, આ એ જ ધરતી છે જ્યાં એશિયાના સિંહોનું એકમાત્ર ઘર ગીર આવેલું છે. શું ગર્વની વાત છે! એટલું જ નહીં, ભાવનગર અને જામનગરનો જે રજવાડી ઠાઠ અને દરિયાઈ વારસો છે એ આજે પણ એટલો જ જીવંત છે. તો સૌરાષ્ટ્રની અસલી ઓળખ શું છે? એની ઓળખ છે એની ધબકતી લોકસંસ્કૃતિ. ગરબા અને દાંડિયા. એની ઓળખ છે સોરઠ અને ગોહિલવાડ જેવા નામો, જે આજે પણ લોકો ગર્વથી લે છે. અને આધુનિક સમયમાં રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટના સિતારાઓ પણ આ જ માટીમાંથી પાક્યા છે. અને આસ્થાની વાત કરીએ તો લાખો લોકોનું શ્રદ્ધાનું કેન્દ્ર શત્રુંજય પર્વત પણ અહીં જ આવેલો છે. ચાલો હવે સૌરાષ્ટ્રના રંગોથી તદ્દન અલગ એક જુદી જ દુનિયામાં જઈએ. હવે વાત કરીએ કચ્છની. ખબર છે, કચ્છ માટે એવું કહેવાય છે કે એ રાજ્યની અંદર એક રાજ્ય છે. અને સાચું કહું તો એમાં કંઈ ખોટું પણ નથી. કચ્છ એટલે વિરોધાભાસોની ધરતી. વિચાર તો કરો. એક તરફ સફેદ રણની માઇલો સુધી ફેલાયેલી સૂકી જમીન, અને બીજી તરફ હજારો વર્ષ જૂનું આપણી સંસ્કૃતિનું ગૌરવ એવું ધોળાવીરા. અને આ જ જમીન પરથી હસ્તકળા, મીઠું અને ટુરિઝમ જેવી જીવંત ઇકોનોમી ચાલે છે. કમાલ છે! આ જ તો છે કચ્છી માળુનો જુસ્સો. અહીંના લોકો સંસ્કૃતિ અને વ્યાપારને એવી રીતે જોડે છે કે બસ જોતા જ રહી જઈએ.
આખી દુનિયામાં ફેમસ રણોત્સવ એનું બેસ્ટ ઉદાહરણ છે. અહીંના કારીગરો ખાલી કલાકાર નથી, એ તો નાના નાના ઉદ્યોગ સાહસિકો છે. અને અગરિયાઓ, વિચાર તો કરો, કેટલી કઠોર પરિસ્થિતિમાં આપણા દેશનું 60% મીઠું પકવે છે. એ લોકોની મહેનતને તો સલામ કરવી જ પડે. સારું, હવે રણની સૂકી ધરતીથી નીકળીને એકદમ લીલાછમ અને સમૃદ્ધ વિસ્તારમાં જઈએ. આપણો આગલો પડાવ છે મધ્ય ગુજરાતનો ચરોતર પ્રદેશ. આણંદ અને ખેડા જિલ્લામાં ફેલાયેલો આ પ્રદેશ એટલે આપણા ગૌરવ એવા અમૂલની જન્મભૂમિ. હા, ભારતની શ્વેત ક્રાંતિની શરૂઆત અહીંથી જ થઈ હતી. મહી અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલી આ સોના જેવી ફળદ્રુપ જમીનને કારણે જ એને ભારતની દૂધની રાજધાની જેવું મોટું બિરુદ મળ્યું છે. ચરોતરની ઓળખ છે એની સોના જેવી કાંપવાળી જમીન, જે તમાકુ અને કપાસ જેવા પાક માટે એકદમ પરફેક્ટ છે. પણ એની સફળતાનું સાચું રહસ્ય તો સહકારી મોડેલમાં છે. આજે ચરોતર ખાલી ખેતી પર નિર્ભર નથી, એ તો ઉદ્યોગ અને શિક્ષણનું પણ મોટું હબ બની રહ્યું છે. અને એકદમ રસપ્રદ વાત કહું, અહીંના લોકો પોતે જ ભેગા મળીને મગરોનું સંરક્ષણ કરી રહ્યા છે અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપી રહ્યા છે. અદ્ભુત છે ને? તો સૌરાષ્ટ્ર, કચ્છ, ચરોતર આ બધા પ્રદેશો ગુજરાતમાં જ છે, પણ એકબીજાથી કેટલા અલગ છે. તો સવાલ એ થાય કે આવું કેમ? એમની આ અલગ અલગ ઓળખ પાછળનું રહસ્ય શું છે? ચાલો આ કોયડો ઉકેલીએ. કોઈપણ પ્રદેશનું જે વ્યક્તિત્વ બને છે ને, એની પાછળ મુખ્યત્વે 3 કારણો હોય છે. પહેલું, ત્યાંની ધરતી અને પર્યાવરણ, જેમ કે કચ્છનું રણ અને ચરોતરના લીલાછમ ખેતરો. બીજું, ત્યાંનું લોકજીવન, એટલે કે લોકોની રહેણીકરણી, એમનો ખોરાક, એમના રીતિરિવાજો. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, એ છે ત્યાંનો ઇતિહાસ અને પરંપરાઓ. સદીઓથી જે ઘટનાઓ બની, જે રાજાઓ આવ્યા, એ બધાએ મળીને ત્યાંના લોકોના સ્વભાવને ઘડ્યો છે. તો આ બધી ચર્ચાઓ પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે એ સમજ્યા કે ગુજરાત ભલે નકશા પર એક રાજ્ય દેખાતું હોય, પણ હકીકતમાં એની અંદર અનેક નાના નાના પ્રદેશોની એક આગવી દુનિયા શ્વાસ લઈ રહી છે. આ સ્લાઇડ જુઓ. આખી વાતનો સાર અહીં છે. એક તરફ છે એક જ નામ, ગુજરાત, અને બીજી તરફ જુઓ, હાલાર, સોરઠ, ગોહિલવાડ, પાંચાળ, ચરોતર, વાગડ, કેટલા બધા નામ છે. આ બધા નામ એ ખાલી નામ નથી, એ ગુજરાતના ધબકતા હૃદયના અલગ અલગ હિસ્સા છે. અને આ દરેક નામ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. એ કહાણી છે ત્યાંના લોકોની, ત્યાંની માટીની અને ત્યાંના ઇતિહાસની. એટલે જ કોઈ પણ જગ્યાને સાચા અર્થમાં સમજવી હોય તો એના સત્તાવાર નામની 4 દિવાલોની બહાર નીકળીને એની અંદરની આ બધી ઓળખને શોધવી પડે, એને સમજવી પડે. આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. આપણે જ્યાં રહીએ છીએ, આપણી પોતાની આસપાસ, આપણા શહેરમાં, આપણા ગામમાં એવા કયા છુપાયેલા પ્રદેશો હશે જેમની પોતાની કોઈ અનોખી કહાણી હોય? ક્યારેક આ નજરથી આપણી આસપાસની દુનિયાને જોવાનો પ્રયત્ન કરજો.